હેલો ફ્રેન્ડ્સ, હું સચિન પંચાલ. આજે આપણે વાત કરીશું કોન્સ્ટિટ્યુશનનો એક પાર્ટ 1 કે જે GWSSB આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ અને અત્યારે જે 5-9 તારીખથી GMCની એક્ઝામ લેવાની છે એના માટેની. તો એમાં બી નોન ટેકનિકલ કોન્સ્ટિટ્યુશન છે, હિસ્ટ્રી છે, કલ્ચર છે, ઘણા બધા ભાગ છે. તો હું 2000ની સાલથી લઈને 2017 સુધીના અત્યાર સુધી જેટલા બી કોન્સ્ટિટ્યુશનના ક્વેશ્ચનો પૂછાઈ ગયા છે એ બધા જ ક્વેશ્ચન વિશે આપણે વાત કરીશું. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીં સમાયેલા છે. આ વિડીયોની અંદર ટોટલ 150 ક્વેશ્ચન રહેલા હશે. ઓકે, ચલો વિધાઉટ એની ટાઈમ we will start the question of the constitution. પહેલું છે, ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી? તો એનો આન્સર રહેશે મિત્રો સરકારી કર્મચારી હોવા જોઈએ. ઓકે, એ બાબત સાચી નથી. રાજ્ય સરકારના બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવે છે? તો કલમ 40. એનો આન્સર રહેશે કલમ 40, આર્ટિકલ 40. પંચાયત સ્થાપવા માટે 100 રૂપિયાની ચલણી નોટો પર કોના હસ્તાક્ષર જોવા મળે છે? તો ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરના. ભારતમાં કયા રાજ્યનું અલગ બંધારણ છે? તો જમ્મુ કાશ્મીર. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે? તો સ્પીકર કરે. ઓકે, લોકસભાના જે અધ્યક્ષ હોય એ લોકસભાની બેઠકનું સંચાલન કરે. કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? તો ઉત્તર પ્રદેશ. કારણ કે લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વનું જે ફાળવણી છે એ એની વસ્તીના આધારે થાય. અને અત્યારે ભારતની અંદર જેટલા બી રાજ્ય છે એમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વસ્તી હોવાના કારણે એમાં જે લોકસભાની જે બેઠકો છે એમાં સૌથી વધારે ફાળવવામાં આવે છે. રાજ્યપાલનો સોગંદ કોણ લેવડાવે? તો રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. કોણ લેવડાવે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્ય સરકારને બરતરફ કરી શકે? તો આર્ટિકલ 356 નીચે મુજબ. ભારતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક કોણ કરે? તો એની નિમણૂક કરે રાષ્ટ્રપતિ. ભારતમાં બંધારણનું આમુખ કોણે રજૂ કર્યું છે? ભારતમાં બંધારણનું આમુખ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યું છે. મેઘના કાર્ટા કયા દેશના ઇતિહાસનું પ્રથમ હકપત્ર છે? તો કહીએ ઇંગ્લેન્ડનું. કારણ કે મિત્રો મેઘના કાર્ટા છે એની અંદર ફંડામેન્ટલ રાઇટ માટેની વાત કરેલી છે. અને વિશ્વની અંદર કેટલા ઇતિહાસમાં જો કોઈ ફંડામેન્ટલ રાઇટ સૌપ્રથમ રજૂ કર્યો હોય તો એ ઇંગ્લેન્ડ છે. અને ઇંગ્લેન્ડના ફંડામેન્ટલ રાઇટ્સમાંથી પ્રેરણા લઈને આપણે પોતાના ફંડામેન્ટલ્સ રાઇટ રજૂ કરેલા છે. ઓકે, તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. સ્વતંત્ર ભારતે પોતાના બંધારણનો અમલ ક્યારથી શરૂ કર્યો? સ્વતંત્ર ભારતે પોતાના બંધારણનો અમલ 1950થી કર્યો. ઓકે, સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના સ્પીકર પૂછ્યા છે મિત્રો. તો આન્સર એનો રહેશે ગણેશ વાસુદેવ માવળકર રહેશે. રાષ્ટ્રમુદ્રામાં સત્યમેવ જયતેનું સૂત્ર કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? તો મિત્રો મુંડકોપનિષદ. ઓકે, રાષ્ટ્રગીત જનગણ મનના સર્જક કોણ હતા? તો જનગણ મનના સર્જક આવશે રવિન્દ્રનાથ ટાગોર. જનગણ મનના સર્જક કોણ આવશે? રવિન્દ્રનાથ ટાગોર. આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન કે? તો જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુનું હમણાં બી આન્સર રહ્યો હતો એક કે જેમણે આમુખ રજૂ કર્યું હતું બંધારણનું. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું? તો કમળ. ભારતના બંધારણની અમલ ક્યારથી થયો? ભારતનું બંધારણનો અમલ 26 નવેમ્બર 1949થી. ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો મિત્રો? 26 નવેમ્બર 1949થી. પોલીસે ખૂનના આરોપસર એક નાગરિકની ધરપકડ કરી સીધો જેલમાં પૂરી દીધો. આમાં કયા મૂળભૂત હકનું ઉલ્લંઘન થયું ગણાય? તો કહીએ એની સ્વતંત્રતાનો હકનું ઉલ્લંઘન કહેવાય. મહાભિયોગની કાર્યવાહી કોની પર કરવામાં આવે છે? મિત્રો મહાભિયોગની કાર્યવાહી જે છે એ રાષ્ટ્રપતિ પર કરવામાં આવે છે. વડાપ્રધાન પર કરવામાં નથી આવતી. ઉપરાષ્ટ્રપતિને જો નીકાળવા હોય તો એમાં મહાભિયોગની પ્રક્રિયા નથી. ને નાણાપ્રધાન પર નથી. રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કરવામાં આવે છે. મહાભિયોગની પ્રક્રિયા એટલે ઇન ધ સેન્સ કે એમને દૂર કરવા માટેની જે પ્રક્રિયા છે એને મહાભિયોગની પ્રક્રિયા કહેવાય. જેમાં લોકસભા અને રાજ્યસભા અમુક લોકસભા અને રાજ્યસભાની અમુક સંખ્યાએ મતદાન કરીને એમાં જો સંયુક્ત 50% કરતાં વધારે જો
પાસ થઈ જાય તો રાષ્ટ્રપતિ પોતાના પદ પરથી દૂર થઈ શકે છે. સંસદમાં કોનો સમાવેશ થાય? સંસદમાં મિત્રો રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને બી લોકસભા ત્રણેયનો સમાવેશ થાય. એટલે આપણો આન્સર રહેશે મિત્રો ડી. ઓકે, કારણ કે ત્રણેયનો એટલે કે સંસદમાં કોણ કોણ આવી શકે? લોકસભા આવી શકે, રાજ્યસભા આવી શકે અને રાષ્ટ્રપતિ ત્રણ આવી શકે. રાજ્યના મુખ્ય પ્રધાનની નિમણૂક કોણ કરે? રાજ્યના મુખ્ય પ્રધાનની નિમણૂક એટલે કે મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ કરે. ઓકે, રાષ્ટ્ર કટોકટી દરમિયાન લોકસભાની મુદત કેટલા સમય સુધી લંબાવાય? રાષ્ટ્ર કટોકટી દરમિયાન લોકસભાની મુદત મિત્રો 1 વર્ષ સુધી લંબાવાય. ઓકે, સંસદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકનું અધ્યક્ષપદ કોણ સંભાળે? બંને ગૃહોની સંયુક્ત એટલે કે લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર સંભાળશે. કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી? તો સર્વોચ્ચ અદાલત. સરકારની રચના કરવા કેવી બહુમતી જોઈએ? સરકારની રચના કરવા માટે સાદી બહુમતી જોઈએ. આમાંથી કોને મહાભિયોગ વગર દૂર કરી શકાય? જો મિત્રો રાષ્ટ્રપતિને દૂર કરવા હોય તો મહાભિયોગની પ્રક્રિયા લાગુ પાડી શકાય. બરોબર, આમાંથી કોને મહાભિયોગ વગર દૂર કરી શકાય? મહાભિયોગ વગર તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લાગુ પાડી શકાય. રાષ્ટ્રપતિને મહાભિયોગથી જ દૂર કરી શકાય. બરોબર, આન્સર એ આવશે નહીં. ભારતના મુખ્ય ન્યાયાધીશ એમના બે મહાભિયોગથી પ્રક્રિયા અને ચૂંટણી કમિશનર એમના પણ મહાભિયોગ. તો કોઈ રાજ્યના રાજ્યપાલને જો દૂર કરવા હોય, કોઈ રાજ્યના રાજ્યપાલ, તો એમને મહાભિયોગની પ્રક્રિયા વગર દૂર કરી શકાય. એટલે કે રાષ્ટ્રપતિ ચાહે ત્યાં સુધી કોઈ પણ રાજ્યના રાજ્યપાલ જે તે રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિની સલાહથી તેમને દૂર કરી શકે છે. ચૂંટણીની આચારસંહિતા ક્યાંથી લાગુ થાય? ચૂંટણીની આચારસંહિતા ક્યાંથી લાગુ થાય? તો જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત જાહેર કરાય ત્યારથી. મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત જો જાહેર થઈ જાય ત્યારથી તો આચારસંહિતા લાગુ પાડી શકાય. ઓકે, પબ્લિક એકાઉન્ટ કમિટીના સદસ્ય કોણ બની શકે? પબ્લિક એકાઉન્ટ કમિટી એટલે કે જાહેર હિસાબ સમિતિના સદસ્ય કોણ બની શકે? તો ચૂંટાયેલા જે ધારાસભ્યો હોય એ બની શકે છે જાહેર હિસાબ સમિતિ. ઓકે, વાણી સ્વાતંત્ર્ય અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ કલમમાં છે? વાણી સ્વાતંત્ર્ય માટેની જોગવાઈ આર્ટિકલ 19ની અંદર છે. સંવિધાનની કઈ કલમ કાયદા સમક્ષ બધાને સરખા હક આપે છે? તો આર્ટિકલ 14. ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત કેટલા વર્ષની હોય મિત્રો? ઉપરાષ્ટ્રપતિના મુદ્દાની મુદ્દત 5 વર્ષની હોય છે. પંચાયતની મુદ્દત કેટલા વર્ષની હોય મિત્રો? એ બી 5 વર્ષની હોય છે. હાલમાં ગુજરાતમાં લોકસભામાં કેટલી બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? તો 26 બેઠકોનું. ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી મિત્રો? તો 26. ભારતીય રાષ્ટ્રમુદ્રા સત્યમેવ જયતે એ સૂત્ર કયા ઉપનિષદ? માંડુક્ય ઉપનિષદ. ભારતીય સંસદનું ઉપલું ગૃહની મુદ્દત કેટલી હોય છે મિત્રો? ભારતીય સંસદનું ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભાનું મુદ્દત કેટલી હોય છે મિત્રો? એ કાયમી ગૃહ છે, એનું વિસર્જન થતું નથી. બટ હા, દર 2 વર્ષે વનથર્ડ સભ્ય શું થાય છે? નિવૃત્ત થાય છે. ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર નાગરિકોને કેટલા મૂળભૂત અધિકાર મળે છે? તો મિત્રો 6. એકચ્યુઅલી એમાં 7 હતા પણ એક ફંડામેન્ટલ રાઇટ એટલે કે ફંડામેન્ટલ રાઇટ એ શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. ભારતીય બંધારણનો 73મો સુધારો કયા વર્ષમાં લાગુ થયો? તો ભારતીય બંધારણનો 73મો સુધારો મિત્રો 1992ની અંદર લાગુ થયો. ભારતમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ કયા વર્ષથી આવ્યો? બાળ લગ્ન પ્રતિબંધક મિત્રો 2006થી લાગુ પડ્યો. ભારતીય બંધારણમાં કયા સુધારાથી મતદાર નાગરિકોની લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે? તો મિત્રો યાદ રાખજો 61મો સુધારાથી. ભારતીય બંધારણમાં કયા સુધારાથી મતદાર નાગરિકોની લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે? તો 61મો સુધારો આવશે. રાષ્ટ્રપતિ પદ જો ખાલી હોય તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે? તો 6 માસ સુધી. બંધારણમાં મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં આપેલા છે? બંધારણમાં મૂળભૂત હકો આર્ટિકલ 14માં આપેલા છે. ફંડામેન્ટલ રાઇટ્સ. ઓકે, મૂળભૂત હક.
લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાકીય નિવેદન બંધારણના કયા આર્ટિકલ અન્વયે રજૂ થાય છે? લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાકીય નિવેદન બંધારણના કયા આર્ટિકલ મુજબ રજૂ થાય છે? તો 44 ની અંદર આન્સર રહેશે સી, એટલે કે 112. એટલે કે જે એન્યુઅલ ફાઇનાન્શિયલ બજેટ મીન્સ એન્યુઅલ ફાઇનાન્શિયલ જે છે એટલે કે બજેટ જે છે એક આર્ટિકલ 112 પ્રમાણે રજૂ થાય છે. નીચેમાંથી કોણ ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? તો મિત્રો આવશે ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર તો BN રાવ આવશે. ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ? તો કઈ એટર્ની જનરલ આવશે. એટર્ની જનરલ કે જે એટર્ની જનરલ એક બંધારણીય પદ છે અને એને કહેવાશે કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ, એટલે કે CAG. જે એટર્ની જનરલ કાયદાકીય બાબતમાં સરકારને સલાહ આપી શકે છે, રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે, કોઈ પણ કોર્ટની અંદર તે ભારત સરકાર વિરુદ્ધ લડી શકે, ભારત સરકારના પક્ષમાં રહીને લડી શકે છે, પણ તે કરવા માટે રાષ્ટ્રપતિ કે કોઈ સરકાર તેનો નિર્ણય માનવા માટે બંધાયેલ નથી. કયા મુકદ્દમામાં ભારતની સર્વોચ્ચ અદાલતે સંવિધાનના મૂળ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું હતું? તો મિત્રો આવશે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યમાં. ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ કરો? મંત્રીમંડળ, સંસદ, ન્યાયપાલિકા કે રાષ્ટ્રપતિ? તો આવશે જવાબ ન્યાયપાલિકા. ઓકે, તો મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ કરે? તો ન્યાયપાલિકા. નીચેમાંથી કયા રાજ્યપાલશ્રીના સમયમાં 2 વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું? કે વિશ્વનાથ, કૈલાશપતિ મિશ્રા, શ્રીમતી શારદા મુખર્જી કે મન્ના રાણા? તો 49ની અંદર આન્સર રહેશે મિત્રો કે વિશ્વનાથ. એવી રીતના બી યાદ રાખી શકો કે 2 વાર આવે છે તો 2 વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું હશે. તમે એવી રીતના બી યાદ રાખી શકો છો. બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતની જોગવાઈ કરાઈ છે? તો મિત્રો બંધારણના આર્ટિકલ 233ની અંદર પંચાયતની જોગવાઈ કરાઈ છે. ભારતના પ્રથમ નાગરિક કોણ? તો ભારતના પ્રથમ નાગરિક કોણ? રાષ્ટ્રપતિ. ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? જે સંસદીય પદ્ધતિ, જે પાર્લામેન્ટ સિસ્ટમ છે આપણે કેમાંથી લીધેલી છે મિત્રો? તો સંસદીય પદ્ધતિ આપણે લીધેલી છે ઇંગ્લેન્ડમાંથી. મેગ્ના કાર્ટા લીધેલું છે એટલે એ તો નહીં જ આવે, તો અમેરિકામાંથી. ઓકે, તો 52ની અંદર આન્સર રહેશે, સોરી એની અંદર આન્સર આવશે ઇંગ્લેન્ડ. યસ, ઇંગ્લેન્ડની અંદર આન્સર આવશે ઇંગ્લેન્ડ આવશે. ઓકે, તો ઇંગ્લેન્ડની અંદરથી આપણો ફંડામેન્ટલ રાઇટ્સ અને આપણો પાર્લામેન્ટ સિસ્ટમ. કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુદ્ધ તેના સભ્યો હોય, કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુદ્ધ તેના સભ્યો હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો શું થાય? અધ્યક્ષથી તેને ઠપકો આપે, પક્ષમાંથી દૂર થાય, ધારાસભ્ય તરીકે ગેરલાયક બને. તો તેની અંદર આન્સર આવશે ડી, ધારાસભ્ય તરીકે ગેરલાયક બને. ભારતમાં બંધારણમાં માન્ય ભાષાઓ કેટલી? તો 22. ભારતની અંદર બંધારણમાં માન્ય ભાષાઓ કેટલી મિત્રો? 22. એ યાદ રાખજો તમે, આ પૂછાઈ શકે એવો પ્રશ્ન. કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવવું પડે? 6 મહિનાની અંદર ચૂંટાવવું પડે. બરોબર. સપોઝ લોકસભાનો બી સભ્ય ના હોય, રાજ્યસભાનો બી સભ્ય ના હોય અને જો એ ગૃહની અંદર કોઈ મંત્રીમંડળમાં સામેલ થયો હોય તો તેને 6 મહિનાની અંદર ચૂંટાવવું પડે. ભારતીય રાજ્ય બંધારણની કલમ 370માં શેની જોગવાઈ છે? આર્ટિકલ 370ની અંદર જમ્મુ કાશ્મીર માટે વિશેષ દરજ્જો, જે આપણે જોઈ ગયેલા છે કે આર્ટિકલ 370 કોના માટે લાગુ પડે તો જમ્મુ કાશ્મીર. કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુત્તમ વયોમર્યાદા કેટલી? તો 57. 57માં અવસર આવશે 30. કે ભારતીય ફોજદારી ધારો એટલે શું? ઇન્ડિયન પિનલ કોડ. બંધારણની જોગવાઈઓ પાલન ન થવા બદલ, બંધારણની જોગવાઈઓનું પાલન ન થવા બદલ કોઈ રાજ્યમાં કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડી શકાય? તો 356. કામનો અધિકાર રાઇટ ટુ વર્ક બંધારણના કયા ભાગમાં છે? તો એ આવશે ચોથા ભાગની અંદર. રાઇટ ટુ વર્ક બંધારણના કયા ભાગમાં છે? તો ચોથા ભાગમાં. કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ ભારત સરકારમાં કયું બંધારણ? હમણાં જ આપણે વાત કરીને મિત્રો કે કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ છે એ ભારતના કયું પદ ધારણ કરે છે? બંધારણીય પદ ધારણ કરે. બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ છે? બંધારણમાં સુધારો કરવાની જે જોગવાઈ છે આર્ટિકલ 368ની અંદર તમે સુધારો કરી શકો છો. કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટેની ઓછામાં ઓછી મિત્રો કોમર્શિયલ વ્હીકલ એટલે ટ્રાન્સપોર્ટ વ્હીકલ. ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે જો તમારે લાયસન્સ લેવું હોય તો તમારે 20 વર્ષની મિનિમમ ઉંમર જોઈએ. ઓકે, મુંબઈ નશાબંધી અધિનિયમ કયા વર્ષથી લાગુ, કયા વર્ષનો છે? તો મુંબઈ નશાબંધી જે છે એ 19
49નું છે. ઓકે, બંધારણની કઈ કલમમાં મૂળભૂત ફરજો અંગેની જોગવાઈ છે? તો મિત્રો 51A ની અંદર ભાગ 4 51A બંધારણની મૂળભૂત ફરજો એની અંદર સમાયેલી છે. રાજ્યની વહીવટી સત્તાઓ કોના નિહિત થયેલી છે? રાજ્યની વહીવટી સત્તાઓ મિત્રો કોના નિહિત થયેલી છે? મંત્રીમંડળ નિહિત થયેલી છે. નીચેનામાંથી કઈ બાબતોનો બંધારણમાં આપવામાં આવેલી મૂળભૂત ફરજોમાં સમાવેશ થતો નથી? તો મિત્રો એમાં યાદ રાખી લેજો, વ્યક્તિઓ અથવા રાજ્ય દ્વારા સમાજના નબળા વર્ગના શોષણ અટકાવવું એનો મૂળભૂત ફરજમાં સમાવેશ થતો નથી. હા, આપણા રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં અંકિત કરવા એ મૂળભૂત ફરજ છે. વૈજ્ઞાનિક અભિગમ, માનવતાવાદ અને સંશોધન તથા સુધારણાની ભાવનાનો વિકાસ કરવો અને આપણા સંમિશ્રિત સંસ્કૃતિના બહુમૂલ્ય વારસાનું મૂલ્ય સમજવું. નીચેનામાંથી કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે? મિત્રો એમાંથી આવશે વાઘ. રાજ્યસભાના સભ્ય કેટલા સમયગાળા માટે પસંદ થાય? મિત્રો રાજ્યસભાના જે સભ્ય છે એકચ્યુઅલી 6 વર્ષ માટે પસંદ થાય. ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો કયો આવશે? ભારતના રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે પ્રથમ મહિનો કયો આવશે મિત્રો? ચૈત્ર મહિનો. રાજ્યસભા રાજભાષા તરીકે માન્ય પ્રાપ્ત ભારતીય ગણતંત્રની મુખ્ય ભાષાઓ કેટલી? તો 22. ઓકે, સંવિધાનના શિક્ષણ મૂળરૂપ રાજ્ય યાદીના વિષયો હતો, પરંતુ સંવર્તી યાદીમાં સમાવેશ કરવામાં આવે તેથી શિક્ષણના કાયદાઓ એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. મિત્રો સંવર્તી યાદીમાં જે શિક્ષણના કાયદાઓ છે એ સંવિધાનમાં શિક્ષણ મૂળરૂપ રાજ્ય યાદીનો વિષય હતો. સંવિધાનની અંદર જે શિક્ષણ છે એ રાજ્ય યાદી એટલે કે રાજ્યો એનો કાયદો બનાવી શકે, પરંતુ તેનો સંવર્તી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો. એટલે કે શિક્ષણના કાયદો કોણ બનાવી શકશે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને કરી શકે છે. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં ચક્રની ડાબી, ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં ચક્રની ડાબી અને જમણી બાજુના સારા ચિત્રો હોય છે. મિત્રો એની અંદર અસર આવશે બળદ અને ઘોડાના. ડાબી બાજુ બળદ અને જમણી બાજુ ઘોડા. ધારાસભાનું નીચલું ગૃહ એટલે વિધાન, ધારાસભાનું નીચલું ગૃહ એટલે વિધાનસભા અને ઉપલું ગૃહ એટલે વિધાન પરિષદ. મિત્રો બે વસ્તુ યાદ રાખજો કે કેન્દ્ર સરકારની જો વાત આવે તો એમાં લોકસભાનો રાજ્યસભા બે વસ્તુ આવશે. લોકસભા એટલે નીચલું ગૃહ અને રાજ્યસભા એટલે ઉપલું ગૃહ. પણ એવી જ રીતના જો રાજ્યના મંત્રીમંડળની તમે વાત રાજ્યની જો વાત કરવા જઈએ તો રાજ્યની અંદર પણ બે વસ્તુ હોઈ શકે છે, નીચલું ગૃહ અને ઉપલું ગૃહ. એમાં જે વિધાનસભા છે નીચલું ગૃહ, જે વિધાન પરિષદ હોય તો એ ઉપલું ગૃહ ગણાશે. બંધારણની જોગવાઈ પ્રમાણે ભારતમાં કોઈ પણ રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? એટલે ભારતનો કોઈ પણ રાજ્યની મિત્રો પૂછ્યું છે વિધાનસભાના સભ્યો, તો મિત્રો એ 500થી વધારે નહીં આવે. બરોબર, એનો આન્સર એ રહેશે. ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા કોને છે? મિત્રો બંધારણમાં ફેરફાર કરવાની સત્તા માત્ર ને માત્ર સંસદને છે. સંસદમાં લોકસભા અને રાજ્યસભા બંને વસ્તુ આવશે. ભારતના રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? મિત્રો ભારતના રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ હતા મિત્રો સર્વપલ્લી રાધાકૃષ્ણ. કોણ હતું મિત્રો? સર્વપલ્લી રાધાકૃષ્ણ. ઓકે, ભારતમાં રાજ્યસભાની રચના ક્યારે થઈ? તો મિત્રો 1952ની અંદર. ક્યારે થઈ? ભારતમાં રાજ્યસભાની રચના ક્યારે થઈ? 1952માં. રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરી શકે? મિત્રો લોકસભા તથા રાજ્યસભાના સભ્યો, પ્રધાનમંડળ વડાપ્રધાન તો નહીં જ આવે. લોકસભા, રાજ્યસભા તથા રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. મિત્રો આન્સર આવશે. નીચેમાંથી કયું સંયુક્ત રાષ્ટ્રનું અંગ નથી? યુનાઇટેડ સ્ટેટનું અંગ નથી? તો સચિવાલય, સલામતી સમિતિ, તો મિત્રો વિધાનસભા. 80ની અંદર આન્સર શું રહેશે? બી. વિધાનસભા એ યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય નથી. ઓકે, ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, ઝઘડા તથા શારીરિક ઇજાઓના વિવાદ કઈ અદાલતમાં ઉકેલાય? તો મિત્રો આ વસ્તુ જે છે એ તમારો એનો આન્સર રહેશે ફોજદારી અદાલત. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર રાષ્ટ્રપતિ પછી ઉપરાષ્ટ્રપતિ, એની અંદર સંસદના બંને ગૃહના સભ્યો આવશે, રાજ્યસભાના સભ્યો આવશે, તમામ રાજ્યોના વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો આવશે કે તમામ રાજ્યોના વિધાન સભ્યો આવશે? મિત્રો એની અંદર આન્સર જે રહેશે એ 82ની અંદર સંસદના બંને ગૃહના સભ્યો આવશે. લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહના સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. જેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપણે જોયું હતું તો લોકસભાના સભ્યો, રાજ્યસભાના સભ્યો, વિધાનસભાના સભ્યો ચૂંટણી કરી શકે છે. નીચેનામાંથી કઈ વાત ન્યાયની દેવીની મૂર્તિને લાગુ થતી નથી? તેની આંખે પાટો હોય છે? ઓફકોર્સ હોય છે. મૂર્તિના બીજા હાથમાં ત્રાજુ હોય છે? ઓફકોર્સ હોય છે. ન્યાયની દેવીનું નામ આસ્ટીન છે?
ઓફકોર્સ એનું નામ આસ્ટીન છે, પણ મૂર્તિના હાથમાં દંડ છે આ વસ્તુ ખોટી છે, આ એને લાગુ પડતી નથી. તો આન્સર શું રહેશે? મૂર્તિના હાથમાં દંડ છે. તો મૂર્તિના હાથમાં દંડ હતો નથી. કયા બંધારણીય સુધારાથી સંપત્તિના અધિકારના મૂળભૂત અધિકારોથી મિત્રો 42માં 84માં ઓકે, એની અંદર આન્સર રહેશે મિત્રો તમારો 44મો બંધારણ છે. 44મો બંધારણ સુધારા દ્વારા મૂળભૂત જે મિલકતનો અધિકાર હતો એ નાબૂદ કરવામાં છે. દીવાની દાવાઓ કઈ અદાલતમાં સાંભળવામાં આવે છે? તો મિત્રો દીવાની દાવાઓ જે છે તાલુકા અદાલતની અંદર સાંભળવામાં આવે છે. રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય? રાજ્યસભાના સભ્યો એ લોકસભાના સભ્યો દ્વારા, લોકો દ્વારા, પ્રત્યેક સ્ત્રી લોકો દ્વારા, પ્રત્યેક કે રાજ્યની વિધાનસભા? આન્સર રહેશે ડી, રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા રાજ્યના સભા. અને એમાં પણ રાજ્યસભાની અંદર જે 12 કલાત્મક, શિક્ષાત્મક એવી રીતના જે 12 સભ્યો જે નિમણૂક કરવામાં આવે છે, નીમવામાં આવે છે, એ કોણ કરશે મિત્રો? તો એ રાષ્ટ્રપતિ કરશે. જો લોકસભાની અંદર રાષ્ટ્રપતિને એમ લાગે કે 2 એંગ્લો ઇન્ડિયન લેવાના છે, તો એ 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કોણ કરી શકે મિત્રો? એ ફક્ત ને ફક્ત રાષ્ટ્રપતિ કરી શકે. તો રાજ્યસભાના જે 12 સભ્યો છે એમની નિમણૂક રાષ્ટ્રપતિ કરી શકે. લોકસભામાં જો એમ લાગે રાષ્ટ્રપતિને કે 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવા જેવી છે, તો એ ફક્ત ને ફક્ત કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કરી શકે. રાજ્યમાં તાકીદની પરિસ્થિતિમાં વટહુકમ કોણ બહાર પાડી શકે? રાજ્યમાં મિત્રો રાજ્યની વાત કરી છે, તો રાજ્યમાં વટહુકમ કોણ બહાર પાડી શકે? તો મિત્રો રાજ્યપાલ જ બહાર પાડી શકે. જેમ કેન્દ્રમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે, તેમ રાજ્યમાં રાજ્યપાલ. કેમ કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બંનેનો દરજ્જો કેન્દ્ર અને રાજ્ય લેવલે સરખું છે. આમાંથી કયું સરકારના મુખ્ય અંગોમાંનું એક નથી? તો મિત્રો ન્યાયતંત્ર, કારોબારી, ધારાસભા કે સંધિ સેવા. કેમ કે ન્યાયતંત્ર એ બી સરકારનું મુખ્ય અંગ છે. કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ ત્રણે મુખ્ય અંગો છે. રાઇટ ટુ એજ્યુકેશન એક નીચેનામાંથી કયા રાજ્યને લાગુ પડતો નથી? તો જમ્મુ કાશ્મીર. રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર મિત્રો 3:2. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું? તો વડ. ભારતના બંધારણના ઘડવૈયા કોણ હતા? તો બાબા સાહેબ આંબેડકર. ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે? તો સત્યમેવ જયતે. ભારતમાં પક્ષપલટા વિરોધી કાયદો કયા વર્ષમાં કરાયો? તો ભારતમાં પક્ષપલટા વિરોધી કાયદો જે છે એ મિત્રો તમારો 1989માં ઘડાયો. ઓકે, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું? તો વડ આવશે. રાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે ભારતનું વર્ષ કયા માસથી? તો મિત્રો ચૈત્ર માસથી. ચૂંટણી પંચે રાજ્યને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો માટે નક્કી કરેલ માપદંડો અનુસાર કોઈપણ રાજ્ય પક્ષે રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા માટે કઈ શરતનું પાલન કરેલું હોવું જોઈએ? મિત્રો એમાં આન્સર રહેશે વિધાનસભાની ચૂંટણીમાં લઘુત્તમ 6% મત મેળવેલું હોય અને 2 વિધાનસભામાં સીટમાં વિજય મેળવ્યો હોય. રાજ્યને માન્યતા પ્રાપ્ત રાજ્ય નક્કી કરેલ માપદંડ અનુસાર કોઈપણ રાજકીય પક્ષે રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા કઈ શરતનું પાલન? તો મિત્રો વિધાનસભાની ચૂંટણીમાં લઘુત્તમ 6% મત મેળવ્યો, 2 વિધાનસભા સીટમાં વિજય મેળવ્યો. ચૂંટણી પંચનો ઉલ્લેખ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવે છે? તો મિત્રો ચૂંટણી પંચનો જે ઉલ્લેખ છે આર્ટિકલ 324માં કરવામાં આવે છે. રાજ્યસભાના જે 1/3 સભ્યો દર વર્ષે કેટલા વર્ષે નિવૃત્ત થાય? દર 2 વર્ષે થાય. લોકસભાની મુદ્દતના 5 વર્ષના સમયગાળાની ગણતરી માટે પ્રથમ દિવસ કયો? લોકસભાની મુદ્દતના 5 વર્ષના સમયગાળાની ગણતરી માટે તો ચૂંટણીના જાહેરનામું પ્રસિદ્ધ થવાનો દિવસ, કે ચૂંટણીના પરિણામોનું પૂર્ણ થવાનો દિવસ, કે ચૂંટણીના પરિણામોની જાહેરાત શરૂ થવાનો દિવસ, કે નવા ચૂંટાયેલા સભ્યોની સંસદની બેઠકનો પ્રથમ દિવસ. તો મિત્રો આન્સર રહેશે ડી. તો નવા ચૂંટાયેલા જે સભ્યોની સંસદનો પ્રથમ દિવસ છે ત્યારથી 5 વર્ષ ગણવામાં આવશે. ભારતની સંચિત નીતિમાંથી વિધિ ઉપાડવા માટે કોની મંજૂરી જોઈએ? મિત્રો કન્સોલિડેટેડ ફંડમાંથી જો પૈસા ઉપાડવા હોય તો એના માટે તમારા સંસદની મંજૂરી જોઈશે. સંસદમાંથી બિલ પસાર થશે તો જ તમે પછી સંચિત નીતિમાંથી પૈસા ઉપાડી શકો છો. નજીરી અદાલત એટલે શું? વિવિધ કોર્ટના ચુકાદા, કાયદાના અર્થઘટન તથા સ્વીકારાયેલ પ્રણાલીના દસ્તાવેજો સર્વોચ્ચ અદાલત દ્વારા સુરક્ષિત રાખવા. એને શું કહેવાશે મિત્રો? નજીરી અદાલત. વિવિધ કોર્ટના જે ચુકાદા હોય, કાયદાના અર્થઘટન તથા સ્વીકારેલ પ્રણાલી દસ્તાવેજને સર્વોચ્ચ અદાલત દ્વારા કેવા રાખવા? સુરક્ષિત રાખવા. બંધારણમાં શોષણ સામેના હકના સંદર્ભ નીચે કોનો સમાવેશ થતો નથી? તો ગેરકાયદેસર રીતે સ્ત્રીઓ અને બાળકોની હેરાફેરી શોષણ સામેના હકના સંદર્ભમાં તેનો સમાવેશ થતો નથી. કટોકટી એટલે શું? બંધારણીય કટોકટી રાજ્યપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત રાજ્યને જાહેર કરાતી કટોકટી. તો રાજ્યપાલના અહેવાલના આધારે
રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત રાજ્યમાં જાહેર કરતી કટોકટી એટલે કે રાજ્યપાલ એ રાષ્ટ્રપતિ દ્વારા જે શાસન લગાવે એને રાષ્ટ્રપતિ શાસન એટલે કે કટોકટી લાગુ પડશે. જેમ કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય કટોકટી બંધારણીય કટોકટી લાગુ પડી હતી. એમાં રાષ્ટ્રપતિ શાસન જો કે લાગુ પડ્યું હતું. રાજ્યપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત રાજ્યમાં જાહેર કરાતી કટોકટી. ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ. એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા? મહાત્મા ગાંધી. ભારતનું બંધારણ ભારતની લોકોની ઈચ્છાને અનુસાર હોવું જોઈએ. ભારતના બંધારણના અમુકને ભારતની રાજકીય જન્મકુંડળી કોણે કહ્યું હતું? તો મિત્રો કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું. બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે? તો મિત્રો આર્ટિકલ 70. નીચેમાંથી કયું ભારતના બંધારણનું લક્ષણ નથી? તો મિત્રો પ્રમુખશાહી પદ્ધતિ આપણા બંધારણનું પ્રમુખશાહી પદ્ધતિ લક્ષણ નથી. આપણામાં બંધારણ મૂળભૂત હક છે, મૂળભૂત ફરજ છે એટલે કે ફંડામેન્ટલ રાઇટ છે, ફંડામેન્ટલ ડ્યુટી છે, ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ એટલે કે રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો છે, પણ પ્રમુખશાહી પદ્ધતિ નથી. આપણું લક્ષણ નથી. તો ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે? 26 જાન્યુઆરી 1950માં ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950. ભારત પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત? તો મિત્રો એ ડિસેન્ટ્રલાઇઝ એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ ઉપર કામ કરે. ઓકે, સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને કે રાજ્ય સરકાર જિલ્લાને કે જિલ્લા તાલુકાને એવી રીતના જે ડિસેન્ટ્રલાઇઝ વિકેન્દ્રીકરણ છે એવી જ રીતના પંચાયતી રાજની અંદર પણ એ પ્રમાણની વ્યવસ્થા ગોઠવાયેલી છે. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતના કરવામાં આવે? તો ભારતના રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે મિત્રો સંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા કરવામાં આવે. યાદ રાખજો, નિમાયેલા નહીં, ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા કરવામાં આવે. રાજ્યનું ઉપલું ગૃહ એટલે મિત્રો કેવું? રાજ્યનું ઉપલું ગૃહ કહે તો વિધાન પરિષદ, રાજ્યનું નીચલું ગૃહ કહે તો વિધાનસભા. ભારત મીન્સ રાષ્ટ્રનું ઉપલું ગૃહ કહે તો રાજ્યસભા અને નીચલું ગૃહ કહે તો લોકસભા. તો મિત્રો ધ્યાન રાખજો, પ્રશ્ન કઈ રીતના પૂછેલો છે એ પ્રમાણે આન્સર આપતો. રાજ્યનું કહે તો તમારો આન્સર રહેશે વિધાન પરિષદ. વંદે માતરમની રચયિતા કોણ છે? વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે? રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે? સર્વોચ્ચના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ લેવડાવશે. ઓકે, રાજ્યના મુખ્યમંત્રીને શપથ લેવડાવશે. ઓકે, રાજ્યપાલ લેવડાવશે. કોણ લેવડાવશે મિત્રો? રાજ્યપાલ લેવડાવશે. રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત અંગ્રેજી વર્ષ પ્રમાણે ક્યારે અપનાવવામાં આવ્યું? તો 1957માં અપનાવવામાં આવ્યું. કેલેન્ડર શક સંવત જે અંગ્રેજી વર્ષ પ્રમાણે છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ વાળું, એ ક્યારે અપનાવવામાં આવ્યું? 1957. બંધારણમાં કેટલા અનુચ્છેદ છે મિત્રો? બંધારણમાં 395 અનુચ્છેદ આર્ટિકલ છે. અનુચ્છેદ મીન્સ આર્ટિકલ. રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે, નીચલા ગૃહને વિધાનસભા કહેવામાં આવે. આ ઓલરેડી ક્વેશ્ચન આપણે જાણી લીધો. બંધારણમાં કુલ કેટલી ભાષાઓ? 22 ભાષાઓ છે, માન્ય ભાષાઓ. યોજના પંચના અધ્યક્ષ કોણ હોય? તો મિત્રો વડાપ્રધાન હોય. કોણ હોય? વડાપ્રધાન. જમ્મુ કાશ્મીર અંગે કામચલાઉ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલ? તો મિત્રો 570. ફંડામેન્ટલ રાઇટ બંધારણના કયા? તો મિત્રો 3. ફંડામેન્ટલ ડ્યુટી કે તો મિત્રો 4થા ભાગમાં. ભારતમાં અસ્પૃશ્યતા આર્ટિકલ 70ની અંદર આપેલી છે. બંધારણમાં પ્રથમથી જ શાનો ઉલ્લેખ નથી? બંધારણમાં પ્રથમથી જ શાનો ઉલ્લેખ નહોતો? તો મિત્રો ફંડામેન્ટલ રાઇટ્સ હતા, સિટીઝન્સ હતું, બટ ડ્યુટીઝ જે છે એ 42માં સુધારા દ્વારા પાછળથી લાગુ કરવામાં આવી છે, એટલા માટે એ શરૂઆતમાં તેનો ઉલ્લેખ હતો. ભારતનો નાગરિક કોણ થઈ શકે? તો મિત્રો એનો આન્સર રહેશે બધા જ. જન્મ મરણની નોંધણી એટલે કે માણસ જન્મ છે ત્યારથી એ ભારતનો નાગરિક થઈ શકે છે. સપોઝ જો ભારતમાં જન્મ લે છે તો હા, જેના મા બાપ પૈકી કોઈ એક ભારતમાં જન્મેલ હોય તો તે પણ ભારતનો નાગરિક બની શકે છે, અને વ્યક્તિ ભારતમાં જન્મેલ હોય તે પણ ભારતનો નાગરિક. તો અહીંયા બધા જ સાચા આવશે મિત્રો, એટલે આપણા આન્સર રહેશે ઉપરના બધા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું. તો ભારતના રાષ્ટ્રપ્રમુખના સંદર્ભમાં શું સાચું નથી? તો એ કાર્યકારિણીના વરિષ્ઠ છે એ વસ્તુ ખોટી છે. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા મિત્રો ફંડામેન્ટલ રાઇટ જે છે આપણે ક્યાંથી લીધેલા છે? અમેરિકામાંથી લીધેલા છે. ઓકે, ફંડામેન્ટલ રાઇટ આપણે ક્યાંથી લીધેલા છે? અમેરિકામાંથી. એટલે કે કર્મચારીઓની નોકરી અંગેના અધિકારો બંધારણના કયા અનુચ્છેદ? તો 311.
રાષ્ટ્રપતિના સંસદમાં નીચેનામાંથી કઈ જાતિના સભ્યોને નિયુક્ત કરવાની સત્તા છે? રાષ્ટ્રપતિના સંસદમાં નીચેનામાંથી કયા? તો એંગ્લો ઇન્ડિયન. ઓકે, એંગ્લો ઇન્ડિયન મેં તમને હમણાં જ વાત કરી મિત્રો કે લોકસભાના 2 એંગ્લો ઇન્ડિયનને નિયુક્ત કરવાની સત્તા કોની છે? રાષ્ટ્રપતિની છે. રાજ્યસભાની અંદર જે 12 સભ્યો છે કલાત્મક અથવા કોઈ શિક્ષક ગમે તે રીતને સામાજિક રીતે આગળ હોય એ નિમવાની પ્રોસેસ કોણ કરી શકે? મીન્સ રાષ્ટ્રપતિ કરી શકે. રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે? આર્ટિકલ 54 પ્રમાણે થાય. રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના આર્ટિકલ 54 પ્રમાણે થાય. રાષ્ટ્રપતિ રાજ્યસભાના કેટલા સભ્યો નિમે છે? 12. આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધી. બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે? બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ છે. બંધારણ સભાએ ક્યારે અપનાવ્યું? તો 26 નવેમ્બર 1949માં અપનાવ્યું. ઓકે, તો 134ની અંદર આન્સર રહેશે બી રહેશે. બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તો ભીમરાવ આંબેડકર. કંટ્રોલર અને ઓડિટર જનરલ ક્યારે સેવા નિવૃત્ત થાય છે? તો 65 વર્ષે. સીએજી છે મીન્સ કંટ્રોલર ઓડિટર જનરલ ક્યારે નિવૃત્ત થશે? તો 65 વર્ષે. નીચેમાંથી કઈ બંધારણની વિશેષતા નથી? એક જ નાગરિકતા, આ એ વિશેષતા છે. સંઘાત્મક શાસન પ્રણાલી, હા છે લોકસભા રાજ્યસભા, પણ બંધારણ પરિવર્તનશીલ નથી, એની લાક્ષણિકતા વિશેષતા નથી. વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે, એ બી વાત સાચી છે. કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય તો મિત્રો હેબિયસ કોર્પસ. હેબિયસ કોર્પસ મીન્સ વ્યક્તિને હાજર કરો, વ્યક્તિના શરીરને હાજર કરો. ઓકે, એટલે ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે લાગુ પાડી શકાય. ભારતમાં રાષ્ટ્રપતિ બનવા માટે શું જોઈએ? લાભનો હોદ્દો ન ધરાવતા હોવો જોઈએ, સાચી વસ્તુ છે. ભારતનો નાગરિક હોવો જોઈએ, સાચી વસ્તુ છે. ઉંમર 35 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ, સાચી વસ્તુ છે. આન્સર ઇઝ ધ ડી. નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? તો મિત્રો બંધારણમાં નાયબ વડાપ્રધાન પદ અંગેની જોગવાઈ છે. બંધારણમાં એકચ્યુઅલી ક્યાંય નાયબ વડાપ્રધાન અંગેની જોગવાઈ આપેલી નથી. જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા નાયબ વડાપ્રધાન હતા, પણ બંધારણમાં ક્યાંય નાયબ વડાપ્રધાન વિશે ઉલ્લેખ કરેલો નથી. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. વાત સાચી. મુખ્ય ચૂંટણી કમિશનર એની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. યુપીએસસીના જે મેન મુખ્ય નિમણૂક કરવાની હોય વડાની, તો એ કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. સૌપ્રથમ લોકસભાના સ્પીકર કોણ હતા? સૌપ્રથમ લોકસભાના સ્પીકર તો જીવી માવડકર હતા. ઓકે, પણ સ્વતંત્ર ભારતના લોકસભાના જો સ્પીકર કે તો મિત્રો ગણેશજી વાસુદેવ. ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામાં આવે છે? મૂળભૂત અધિકારોને. ભારતના બંધારણમાં કઈ પક્ષ પ્રથા લોકશાહી પદ્ધતિમાં સ્વીકાર છે? બાહુપક્ષ પ્રથા. લોકસભાના ગૃહનું સંચાલન કરનાર કયા નામે ઓળખાય છે? અધ્યક્ષ અથવા તો સ્પીકર. લોકસભાના ગૃહનું સંચાલન કોણ કરે? અધ્યક્ષ કરે, એટલે કે સ્પીકર કરે. બંધારણમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક જેવા શબ્દો ક્યારે ઉમેરાયો? 1976માં. રાજ્યસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું નથી? ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર જોઈએ, સાચી વસ્તુ. ભારતનો નાગરિક જોઈએ, એ તો બિલકુલ સાચી વાત છે. લોકસભા કે વિધાનસભાનું સભ્ય પદ ધરાવતા હોવો જોઈએ. ઓકે, એ બી સાચી વસ્તુ છે. લોકસભા કે વિધાનસભાનું સભ્યપદ મિત્રો સભ્યપદ નહીં પણ ધરાવતા હોય એ પણ રાજ્યસભાના સભ્ય મિત્રો બની શકે છે, તો આ વસ્તુ ખોટી છે. કેન્દ્ર કે રાજ્ય સરકારના સેવા વેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ, સાચી વસ્તુ છે. બંધારણમાં લોકશાહીના કયા સ્વરૂપનો સ્વીકાર થયેલ છે? બંધારણમાં લોકશાહીના કયા સ્વરૂપનો સ્વીકાર થયેલ છે? તો મિત્રો સંસદીય લોકશાહી. પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યારથી? 1951થી. 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો બંધારણના કયા ભાગને સ્પર્શે છે? તો ડીપીએસપી, ડેપ્યુટી પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો. ઓકે મિત્રો, આપણે આ પાર્ટ 1માં 150 ક્વેશ્ચન સુધી આપણે અત્યારે જોઈશું. બાકીના જે ક્વેશ્ચન છે એ પાર્ટ 2ની અંદર જોઈશું. ઓકે, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.